નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મંગળવારે 103 તાલુકામાં માવઠું પડ્યું હતું, જેમાં ભાવનગરના મહુવામાં 4 કલાકમાં 6 ઇંચ સહિત કુલ 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સિવાય 40 જેટલા તાલુકામાં અડધા ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો। આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। એવામાં હવામાન વિભાગે બુધવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં 8 વાગ્યા સુધીમાં આણંદમાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સિવાય નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ મેઘરાજાનો કહેર યથાવત હતો। બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર મચાવતા એક જ દિવસમાં 19 વ્યક્તિના મોત થયા છે, જેમાં 4 વ્યક્તિ ઝાડ અને 3 વ્યક્તિ વીજળી અને 3 વ્યક્તિ ઝાડ અને 2 વ્યક્તિ હોર્ડિંગ અને જ્યારે અન્ય 2 વ્યક્તિએ મકાન દિવાલ પડવાથી જીવ ગુમાવ્યા હતા। ભાવનગરના મહુવામાં બપોરે 12 થી 2 દરમિયાન સામાન્ય ઝાપટા પડ્યા હતા। ત્યારબાદ માવઠાએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું, જેમાં બપોરે 4 થી 6 માં 2.60 અને જ્યારે 6 થી 8 માં 3 ઇંચ જેટલા વરસાદ નોંધાયો હતો। આમ ચોમાસામાં પણ ભાગ્યમાં પડે તેવો વરસાદ ગણતરીના કલાકોમાં મહુવામાં ખાબક્યો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।